તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો મિત્રો આપણે ક્ષેત્રમાં આવ્યા હતા, તમે ક્ષેત્ર બતાવીએ. તો ક્ષેત્રમાં આવી ગયા હતા, રાજગરો પડ્યો છે. તો મિત્રો તમને બતાવી દઉં કે આ ક્ષેત્રમાં આપણે બાજરી બાબાન છે, એટલે રેલાબા માટે પાળીઓ બધાઈ દીધી છે. અને જો આપણે શું કામ કરાશે, વાડ ખોરવાનું કામ ચાલુ છે ને. જો વાડ ખોરવાનું કામ ચાલુ છે. તો આપણે વસીથી વાડ ખોરી છે. તો તમે પણ વાડ ખોરી હોય તો કોમેન્ટ કરજો, ને તમારે વાડ પણ જો મોટા મોટી ગુંફા થઈ જાય હોય તો કોમેન્ટ કરજો. તો હજી આપણે આટલી વાડ ખોરવાનું બાકી છે. આ બાજુની ખોરી દીધી છે. જો અરે આટલી ખોરી દેવાની છે, વજી જશે. તો મિત્રો તમને વાડ ખોરા પહેલાંનો વિડીયો બતાવ્યો હતો, અને હવે અત્યારે જોઈ શકો છો તમે મસ્ત આપણે વાડ ખોરી દીધી છે. તો જો આ ગુંફા જેટલા કાઢી નાખ્યા, એક નંબર વાડ ખોરી છે કે નહીં છે ને. બાકી તો તમે જુઓ જેટલી મસ્ત ચોખ્ખી વાડ કઈ નાખી. તો શું કે આપણે ચારા બારા વાળતા હોય ને તો આપણને કોટો બોટો ના વાગે, વાડે બેસતે ફાવે, જેઠે બેસતે ફાવે, ચોખ્ખી કઈ નાખી છે. તો મિત્રો જોઈ શકો છો તમે. મિત્રો આપણે રાયડો કઢાવવાનું ચાલુ છે, લગભગ કઢાઈ રહ્યા છે. થોડો ચકડો હતો જ કઢાઈ નાખ્યો છે. તો તમને બતાવીએ કે કેટલો કઢાયો ને કેટલો નહીં કઢાયો. જો આપણે 600 રૂપિયા સડી ગયા છે, ધમ ધોકા 600 હેડે છે. ચલો કર્યો, કેટલો કર્યો રાયડો? રાયડો જબર કર્યો. તો મિત્રો આપણે થોડો ચકડો રાયડો હતો અને એ કઢાઈ દીધો છે. એક દોડ્યું ભરી ગયો. હા આશા કર્યો આમ તો 12 મહિના ચાલી રહ્યા. 12 મહિના 2 વર્ષ જેવો ચાલી રહ્યા વઘાર કરવામાં. તો મિત્રો આપણે એટલો રાયડો કર્યો છે. તો એટલો રાયડો લગભગ 2 વર્ષ જેવો, 12 મહિના 2 વર્ષ જેવો ચાલી રહે વઘાર કરવા માટે. શાક કરવું હોય ને વઘાર કરવો હોય તો ચાલી રહે. તો ચલો એ રાયડાને હવે ખ્યાલ લઈ જાઓ આપણે. તો આપણે રાયડો લઈને ઘેર રેડી ગયા છો. ચલો હવે ઘરે જઈને મળીશું. મિત્રો આ ક્ષેત્રમાં આ ભાઈનું જે ઘઉં છે એ ઘઉં નથી રહ્યા, કારણ કે આ ખેતરમાં ગઈ રાતે આખલા આવ્યા હતા. પેલા ગાવડા બોલે ને, ગાવડા, એ તો ખેડૂતો જે વિડીયો જોતા હશે ખેડૂતોને બધાને ખબર જ હશે કે આખલાનો હાહાકાર કેવો હોય છે. તો તમે જોઈ શકો છો ઘઉંની શું હાલત કરી છે. અરે ઘઉં હતા પહેલાં, અને હવે આ ઘઉં નથી રહ્યા. તો તમે જુઓ ઘઉં બધા ખવડાવી ગયા છે, અને રમણ ભમણ કઈ નાખ્યું છે. તમે જુઓ છે ને, પેલા આખલા આવી ને, આખલા આ પર એટલે પોડલો પણ કરી દીધો છે. તો તમે જુઓ ઘઉંની શું હાલત કરી છે. તો મિત્રો એના માટે સોફેર ફેન્સી વાયર જોઈએ, તો પછી વાયર સારો બચીને ઝાટકો બાટકો મેળવો પડે.
તો કહું સારા રાખવા હોય તો. ને તમે જોઈ શકો છો કેટલો આમ પજવાડ કરી દીધો છે ને. તો ચલો હવે આપણે જઈએ આપણા ક્ષેત્રમાં, રાજગરાવાળા ખેતરમાં. ચલો. તો મિત્રો એમને જો વાયર બાર બોજો નહીં, આ જો લાકડા નાખેલા છે પણ વાયર બાર નહીં બોજો, એટલે એના ક્ષેત્રમાં એના ઘઉં બધા ખાઈ જશે ગાવડા, અને બહાર બોધવો જરૂરી છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ક્ષેત્રમાં, અને તમે આ રાજગરો જોઈ શકો છો. કોઈ પડ્યો છે હજી, ભેડો કર્યા વગરનો પડ્યો છે, અને અડધા ક્ષેત્રનો આપણે ભેડો કરી દીધો છે. તો આપણે અડધા ક્ષેત્રનો હશે છે ને, અડધા ક્ષેત્રનો આપણે ભેડો કરી નાખ્યો છે, અને બીજો બાકી પડ્યો છે. તો મિત્રો તમને અમારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય લાઈક કરી દો, કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દો. અને હા, આવા જ વ્લોગ વિડીયો, ચેલેન્જ વિડીયો, પ્રેન્ક વિડીયો અને કોઈ પણ કોમેડી વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપો. જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.